તો આવો મિત્રો ફરીવાર દુબઈથી બિઝનેસ બેથી ફરી એકવાર ડિજિટલ દુનિયામાં ડિજિટલ કન્ટ્રીમાં બિઝનેસ બેથી શેર માર્કેટ ફોરેક્સ માર્કેટ વિશે એક નાની એવી માહિતી ફરી એકવાર પ્રયાસ કરું છું ગુજરાતીમાં મિત્રો। આજે મેં બિઝનેસ બેની આજુબાજુમાં બહુ બધી બિલ્ડિંગો મેં જોઈ, એમાં ખાસ કરીને એક આપણા ઇન્ડિયન ડેવલપર અનંતારા રિલાયન્સ ગ્રુપનું બિલ્ડિંગ મને જોવા મળ્યું અહીંયા। તો એના વિશે મેં ગૂગલની અંદર ચેક કર્યું તો મોટા જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપનીઓ છે એમના ટોટલના સ્ટોક એક્સચેન્જની અંદર પોતાના શેર દુબઈ ગવર્મેન્ટની અંદર લિસ્ટ છે, જેને વર્લ્ડ વાઇઝ લોકો ખરીદી શકે છે કે વેચી શકે છે, જેથી કરીને જે આ કન્સ્ટ્રક્શન કંપનીઓ છે એની અંદર તમારી મૂડી જે તમારી પાસે હોય એ અનુસાર તમે 0.5%, 2%, 2 પૈસા, 5 પૈસાના પાર્ટનર તમે બની શકો અને આ કન્સ્ટ્રક્શન કંપનીઓ છે એ વર્લ્ડ લેવલનું સારું એવું કામ કરી શકે અને દુનિયા સુધી એ પહોંચી શકે। તો મિત્રો, જે લોકો શેર બજારને સટ્ટો કે જુગાર સમજે છે એના માટે ખાસ કરીને આજો મારે એક પ્રશ્ન છે કે મિત્રો, આ શેર બજાર જુગાર કે સટ્ટો નથી, પણ તમને આ ધંધા વિશે આ ડિજિટલાઇઝેશનની દુનિયામાં, આ એઆઈની દુનિયામાં તમને ખબર નથી કે આ વસ્તુ શું છે, કયા લેવલની છે, કઈ રીતે ચાલે છે, તો પહેલાં તમારે એને સમજવાની જરૂર છે। જો ખરેખર આ મોટી બિલ્ડિંગો છે, મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ છે, તો એમની પાસે પૈસાની કોઈ તાણ નથી, તો એમને શેર બજારની અંદર આ જુગાર કે સટ્ટો રમવાની શા માટે જરૂર પડે? તો મિત્રો, આ લોકો શા માટે બિલ્ડર કન્સ્ટ્રક્શન કંપનીઓ શેર બજારની અંદર જુગાર રમતી છે? ના, ખરેખર આ જુગાર નથી રમતી। આ કન્સ્ટ્રક્શન કંપનીઓ પોતાનો બિઝનેસ વર્લ્ડ વાઇડ પહોંચાડવા માટે પોતાના શેરને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ કરે છે, જેથી કરીને દુનિયામાંથી કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ ડિજિટલ રીતે એમનો પાર્ટનર બની શકે। માટે આ જે બિઝનેસ છે એ બિઝનેસ બહુ જ મોટો બિઝનેસ છે મિત્રો। તમે આને પહેલે સમજવાની કોશિશ કરજો અને જે લોકો પાસે આ ડિજિટલ ટ્રેડિંગ માટેની જે માહિતી નથી એમને તો જુગાર જ લાગશે, કેમ કે એ કૂવાના દેડકા છે, જે કૂવાની અંદર હોય એને તો એ સમુંદર જ લાગે। માટે તમે કૂવાની બહાર નીકળજો, બહાર બહુ મોટો સમુંદર છે અને સમુંદરને નિહાળજો। એની અંદર નાની મોટી માછલીઓ પણ છે, મગરમચ્છો પણ છે અને બહુ બધી વસ્તુઓ અંદર પડેલી છે, પણ જ્યાં સુધી તમે તળિયા સુધી જાશો નહીં ત્યાં સુધી તમને કોઈ મોતી મળવાના નથી। એટલે મિત્રો, તમે વિશેષ વધારે માહિતી માટે મારી સોશિયલ મીડિયા ચેનલ છે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બુલ્સ ગોલ્ડ મની, એની ડિસ્ક્રિપ્શનની અંદર મારો દુબઈનો કોન્ટેક નંબર અને સારી એવી કંપનીના બ્રોકર હાઉસના આઈબી પાર્ટનર લિંક આપેલા છે। તમે વ્યવસ્થિત જગ્યાએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરજો, જેથી કરીને આપણી મહેનત કરેલી પસીનાની જે કંઈ મૂડી હોય તેને લોકો ફાલતુ રીતે ના લઈ જાય। તો ખરેખર આપણે સિસ્ટમથી અને ટેકનોલોજીથી ડિજિટલ દુનિયામાં ડિજિટલ રીતે કામ કરશું, એઆઈની દુનિયામાં ડિજિટલી રીતે કામ કરશું તો ચોક્કસપણે આપણે આગળ જઈશું। અને આજે મને એક ગર્વ છે કે હું એક ભારતીય છું અને મારો જન્મ ભારતની અંદર થયો છે। તો મિત્રો, આજે એક વસ્તુ ચોક્કસ કહીશ કે આપણા બધા જ ભારતીય યુવા ધનને એક મેસેજ આપું છું મિત્રો કે ખરેખર આવતા સમયની અંદર, આવતા યુગની અંદર, આ ડિજિટલાઇઝેશનની દુનિયાની અંદર આપણે યુવાનો ખરેખર સિસ્ટમ, ટેકનોલોજી અને એઆઈ સોફ્ટવેરો સાથે જો મેનેજમેન્ટ અને સિસ્ટમથી કામ કરશું તો ખરેખર ચોક્કસપણે આપણા દેશ ભારતને એક મહાન દેશ બનાવશું અને એમાં જ આપણને ગર્વ રહેશે, જેથી કરીને આપણે એક ભારતીય છીએ એ આપણને એક અહેસાસ થશે। બસ આજે એટલું જ મિત્રો। વધારે માહિતી માટે ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।